નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી કરી ગુજરાત દર્શન સમાચારમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ આજના વિશેષ સમાચાર. માંગરોળમાં ભોળેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આવેલ અતિ પૌરાણિક ભોળેશ્વર મહાદેવના મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સવારથી જ લોકો પૂજા અર્ચના કરવા લોકોની ખૂબ બહોળી સંખ્યામાં ભીડ જોવા મળી. વહેલી સવારથી જ ભોળેશ્વર મંદિરમાં આરતી, રુદ્ર તથા બપોરે 12 વાગે આરતી થયા બાદ મહાદેવના દર્શન કરી ભાંગની પ્રસાદી લેવા શ્રદ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા હતા. સૌ કોઈ મહાદેવની પૂજા અર્ચના કરી મહાદેવની પ્રસાદી લઈ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. માંગરોળમાં ભોઈ જ્ઞાતિ સંચાલિત ભોળેશ્વર મહાદેવ મંદિરમાં શિવરાત્રીના આગલા દિવસથી જ ભોઈ જ્ઞાતિના આગેવાન અને ભોઈ જ્ઞાતિના સભ્યો દ્વારા શિવરાત્રીને લઈને તૈયારીઓ કરવામાં આવી હતી અને ધૂમધામથી શિવરાત્રી મહોત્સવ ઉજવણી કરવામાં આવી હતી. આ શિવરાત્રી મહોત્સવને ઉજવવામાં ભોઈ જ્ઞાતિના અગ્રણી આગેવાન તેમજ ભોઈ જ્ઞાતિના સભ્યોએ ખૂબ જહેમત ઉઠાવી હતી અને શાંતિપૂર્વક શિવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રિપોર્ટર ચિંતન શાહ, ગુજરાત દર્શન સમાચાર, માંગરોળ. આજે મહાવદી તેરસ અને રવિવાર એટલે કે મહાપર્વ એટલે કે શિવરાત્રી જે વર્ષમાં એક જ વખત આવે છે કે જે મહા મહિનાની તેરસને આજે રવિવાર છે અને આજના દિવસે હરેક શિવાલયોની અંદર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આનું નાદ સતત ચાલતો રહે છે અને ભાવિક ભક્તો દરેક મંદિરોમાં જઈ અને ભગવાનને રીઝવવા માટેના પ્રયત્નો કરે છે. એની કૃપા પ્રાપ્ત થાય એટલા માટે થઈ દૂધથી, પાણીથી, શેરડીના રસથી, જવથી, તલથી, નારિયેળ પાણીથી, મગથી, ઘઉંથી અને ચોખાથી આટલા બધા અભિષેક અને છેલ્લે મોટામાં મોટો અભિષેક તો કે ભાંગનો અભિષેક. કારણ કે આજે ભગવાનને છે ને એ ભાંગ અતિ પ્રિય હોય એટલે ભાંગનો અભિષેક કરવાથી જે ભક્તો પૂર્ણ ભાવ, શ્રદ્ધા અને ભક્તિથી આ કાર્ય કરે છે એ બધાને ભગવાન મહાદેવ ભોળાનાથ એ બધાની મનોકામના સર્વ સદાય પૂર્ણ કરે.